નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 12 સાયન્સ અને કોમર્સ તેમજ ટૂંક સમયમાં ધોરણ 10 નું રિઝલ્ટ આવી રહ્યું છે. દરેક વિદ્યાર્થીઓ ખૂબ સારા માર્ક સાથે પાસ થાવ તેવી સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. પરંતુ વાસ્તવિકતા એ છે મિત્રો કે જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હશે તે દરેક વિદ્યાર્થીઓ પાસ નથી થવાના. જે વિદ્યાર્થીઓ પાસ થશે તેમને તો સૌ કોઈ શુભકામનાઓ પાઠવી દેશે, પરંતુ જે વિદ્યાર્થીઓ નાપાસ થશે તેમનું શું? યાદ રાખો મિત્રો, આજે જે રિઝલ્ટ આવવાનું છે એ તમે આપેલી પરીક્ષાનું રિઝલ્ટ છે, તમારી જિંદગીનું નહીં. અને આજે તમને આજે સર્ટિફિકેટ આપવામાં આવશે એ તમે પરીક્ષામાં સફળ થયા છો તેનું સર્ટિફિકેટ છે. તમે જીવનમાં સફળ થયા છો તેનું સર્ટિફિકેટ નથી. મિત્રો, સફળ થવાના હજારો રસ્તા છે, પૈસા કમાવા માટે હજારો રસ્તા છે. તમે જોયું હશે તમારી આસપાસ કેવા કેટલાય હજારો બિઝનેસો ચાલતા હશે કે એની અંદર આ સર્ટિફિકેટની જરૂર પડતી નથી. હા, એક વસ્તુ છે કે જો પરીક્ષામાં નાપાસ થયા હો તો મા બાપને થોડું દુઃખ થાય અને કદાચ બે શબ્દ કે પણ ખરા, તો એમાં શું થયું? તમે બીજું કોઈ પણ કામ કરીને તમે તમારા મા બાપને આશ્વાસન આપીને એવું કહી શકો છો કે હું કંઈ પણ કામ કરી લઈશ, હું મહેનત કરી લઈશ, હું સંઘર્ષ કરી લઈશ, પણ તમે મારી પાછળ જેટલા પણ રૂપિયા ખર્ચા છે એ હું મહેનત કરીને એક એક રૂપિયો ફરીથી પાછો લઈ આવીશ. એમને ચિંતા એ વાતની નથી કે તમે નાપાસ થયા છો, પરંતુ એમને ચિંતા એ વાતની હોય છે કે તમે નાપાસ થઈને કોઈ આડાવાળા કોઈ લાઈને ના ચડી જાઓ. સારું ભણતર અને સારું રિઝલ્ટ એ સારી જિંદગી આપશે, 100% સાચું છે. પરંતુ સારી જિંદગી એ સારા રિઝલ્ટથી જ મળશે એ સાચું નથી. જન્મ એ 100% ઈશ્વરના હાથમાં છે, તો મૃત્યુને પણ 100% તેમના હાથમાં જ રહેવા દઈએ અને આ જન્મ અને મૃત્યુ વચ્ચેના સમયને સંઘર્ષ કરતા કરતા આનંદથી પસાર કરી દઈએ. ખરા અર્થમાં જીવનમાં સફળતા મળે એવી તમને ખૂબ ખૂબ શુભકામનાઓ.